ઘાસ કાપી રહ્યો હતો ને સંઘ નીકળ્યો છે ને ખેતરમાં જોયું કે આ તો સાંજે દર્શન કરવા સંઘ નીકળે છે, શું કરવું? પટેલ વૈષ્ણવોએ વિચાર કર્યો કે આ સંઘ જોડે જોડાઈ ગયું તો ગુસાઈજીના દર્શન થઈ જાય ને વૈષ્ણવની સેવા પણ મળે. બધા ધનિક વૈષ્ણવ જેની પાસે ધન સંપદા વધારે છે એમણે પટેલ વૈષ્ણવને કીધું કે તારે ચાલો તું પણ ચાલ. પટેલ વૈષ્ણવ બધું કામ છોડીને તાંતણ વાત મારે એની પાસે જે હતું એ ખાલી તાંતણ હતું, બીજું ક્યાંની પાસે હતું જ નહીં. એ લઈને સંઘમાં જોડાઈ ગયો. સંઘમાં જોડાઈ ગયો ને ઝાડ કાપતો, રસ્તામાં અગ્નિ પ્રગટાવતો, રસોઈ બનાવતો, વૈષ્ણવની સેવા કરતો ને એની ઉપરથી જ એની આજીવિકામાં વૈષ્ણવ તેને પ્રસાદ જોડાતા આજીવિકા ચાલી. આમ ધીરે ધીરે થોડા દિવસે ગોકુલ પહોંચ્યા. ગોકુલ પહોંચતા રસ્તામાં જોયું કે આપણા ધનિક વૈષ્ણવો ઘણી બધી સામગ્રીઓ, વસ્ત્રો, દાગીનાઓ, જવેરાતો, સાચા હીરે માણેકના પન્નાના રંગો બધા ગુસાઈજીને ધરવા આવ્યા છે. અને બધાએ તેને બતાવ્યું કે જો પટેલ વૈષ્ણવને આ બધું જ, આ બધી ઊંડીઓ, આ બધી સેવા, આટલા દ્રવ્ય, આટલા રૂપિયા અમે ગુસાઈજીને ધરવાના છીએ, તું શું ધરવાનો છે? પટેલ દાંતરાવાળો વૈષ્ણવ ચૂપ રહ્યો. મારી પાસે તો કઈ નથી, હું શું થયું? હું ગુસાઈજીનો સેવક છું, પણ નિષ્કિંચન છું, મારી પાસે કઈ જ રહ્યું નથી, શું સમર્પણ કર્યું? ગોકુલ પહોંચ્યા. વિચાર કર્યો બધા તો બધું ધરવાના છે, હું શું કરવું? નગરમાં, ગામમાં ગયો, બજારમાં ગયો, જે ઘાસ કાપવાનું દાંતરડું હતું એ વેચી નાખ્યું. એ વેચીને 2 આના મળ્યા. એ સમયમાં 2 આના એમને પ્રાપ્ત થયા. જ્યારે સંઘના બધા જ વૈષ્ણવો, સંઘમાં જોડાયેલા, યાત્રામાં જોડાયેલા બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીની દંડવત કરવા ગયા. અને જે પણ સામગ્રીઓ લાવ્યા હતા, જે સાહિત્ય લાવ્યા હતા એ ગુસાઈજીને દંડવત. પટેલ વૈષ્ણવ પાસે પણ 2 આના આવ્યા હતા, દાંતરડું વેચી. એને પણ ગુસાઈજીના ચરણોમાં 2 આના ધર્યા. મેં કીધું કે મારું જે પણ સમર્પણ છે એ પ્રભુ આજે આપણે ઘણું છે. શ્રી ગુસાઈજી અંતર્યામી પટેલ વૈષ્ણવની ભાવના સમજી ગયા. ત્યારે સમજાઈ ગયું કે આ પટેલ વૈષ્ણવ પાસે જે હતું એ આ છે. વૈષ્ણવને બોલાવીને કીધું જાઓ, બજારમાં જાઓ ને આ 2 આનામાં જેટલું પણ નમક મીઠું મળતું હોય એ મીઠું ખરીદીને લઈ જાઓ. એનાનું જેટલું પણ મીઠું આવે તે કૃષ્ણ ભંડારમાં જેટલી પણ સામગ્રી છે એ બધામાં થોડું મીઠું પધરાવી દો અને આ વૈષ્ણવની જે પણ સાહિત્ય સમર્પણ કર્યું છે એ તત્કાલ સમર્પણ સામગ્રીમાં જોડી દો. એના સમર્પણનો તમે સ્વીકાર કરો, જેટલું પણ મીઠું આવે બધામાં પધરાવી દો. તરત વૈષ્ણવ જઈને 2 આનાનું મીઠું લાવે અને ભંડારમાં જઈને બધી સામગ્રીમાં નમક મીઠું પધરાવી દીધું. બીજા વૈષ્ણવ ગુસાઈની વિનંતી કરવા આવ્યા. બીજા વૈષ્ણવને ખ્યાલ આવી ગયો કે આ દાંતરડાવાળા વૈષ્ણવ જે નિષ્કિંચન છે એની સેવાનો તરત ગુસાઈજી સ્વીકાર કર્યું છે અને બધામાં નમક પધરાયું છે, મીઠું પધરાયું છે. આપણે ગુસાઈજીને વિનંતી કરીએ કે અમારી પણ સેવા સ્વીકાર. બધા વૈષ્ણવ મળીને ગુસાઈજીને વિનંતી કરવા ગયા. ગુસાઈજીને વિનંતી કરી કૃપાનાથ આ પટેલ વૈષ્ણવની તો બધી સેવા સામગ્રી આપણે સ્વીકાર લીધી અને આપણે બધી સામગ્રીમાં એના જે 2 આનાનો મીઠું મંગાવીને બધામાં પધરાવ્યું. અમે તો કેટલી બધી સેવા પધરાઈ છે, આપણે અમારી સેવા ક્યારે સ્વીકારશું? ત્યારે ગુસાઈજીએ કીધું કે વૈષ્ણવ, તમે તમારી પાસે ધન છે એનું 2 આના ધન મને ધરવા આવ્યા છો અને આની પાસે આની જે 2 આના ધર્યા છે એ તેની પાસે સાચું ધન છે એટલે એની સેવા સ્વીકારવામાં આવી છે. તમારી પાસે જેટલું ધન હતું એનું ક્ષણિક ધન, થોડુંક ધન, 2 આના માત્ર ધન તો મને ધરવા લાવ્યા હતા અને આની પાસે જે 2 આના છે ને એની પાસે બધું સર્વસ્વ છે એટલે એની સેવા પહેલા સ્વીકાર્યા છે. જેનું સર્વસ્વ સમર્પણ થયું હોય ઠાકોરજી તેની સેવા પહેલા સ્વીકારે છે. શ્રી ગુસાઈજી સેવા સ્વીકારી. એક પ્રસંગ એવો બી આવે છે કે એક નિષ્કિંચન વૈષ્ણવ સામગ્રી બનાવેલો હતો અને એક ધનિક વૈષ્ણવ સામગ્રી બનાવ્યો. એટલી વારમાં એક કૂતરું ત્યાંથી પ્રસાર થયું અને બંનેને હળી ગયું. ત્યારે બંને વૈષ્ણવ આચાર્યની આજ્ઞા લેવા ગયા ત્યારે આચાર્યશ્રી કીધું કે ધનિક વૈષ્ણવ તમે સામગ્રી ફરી કરજો અને તમારી પાસે ઘણું ધન છે તમે કરી શકો. નિષ્કિંચને કીધું કે તારી સામગ્રી નથી જોવાઈ તો આ સામગ્રી ધરજે. શ્રી ગુસાઈજી આવું ઉત્તમતા
આવી દિવ્યતા ને વૈષ્ણવના ભાવને અને વૈષ્ણવની વ્યવસ્થાને અને વૈષ્ણવની દરેક અવસ્થાને સમજનાર એકમાત્ર જગતમાં ગુસાઈજી છે. ગુસાઈજી પટેલ દાંતરાવાળા વૈષ્ણવ પટેલ વૈષ્ણવને પૂછ્યું કે અરે तुमने तो तुम्हारो सगड़ो धन जो दांतरा था वो समर्पित कर दियो. તમે તો તમારું જે પણ તમારી પાસે આટલું દાંતરું એ વેચીને એનું જે પણ ધન બેના મને ખરીદા. હવે કાલ શું કરશો? હવે તમારી પાસે તો ઘાસ કાપવાનું સાધન પણ નથી. હવે તમારી આજીવિકા કેવી રીતે ચાલશે? ત્યારે પટેલ વૈષ્ણવ હાથ પકડીને હાથ જોડીને ગુસાઈના ચરણો પડ્યો. અરે પ્રભુ, જેને કૃષ્ણનો આશ્રય હોય, જેના ગુરુ આપ જેવા હોય, એને કાલની શું ચિંતા હોય? જેને આપ જેવા ગુરુ બન્યા હોય, કૃષ્ણ જેવો આશ્રય જેને હોય, એને કાલની શેની ચિંતા હોય? આપના શરણમાં છું, આપ જ કાલનો રસ્તો કાઢશો. હું તો આપણા શરણમાં છું. એવું સમર્પણ એ પટેલ વૈષ્ણવનું સમર્પણ. 200 વૈષ્ણવની વાર્તા 136. એટલા માટે વાર્તાનો આંકડો કહું છું કે રાત્રે જઈને આપણે ચિંતન કરવું હોય તો આપણે કરી શકીએ. ગમે તેવી કથા હોય કે વચનામૃત હોય કે ગુણગાન હોય કે રસપાન હોય, એનું ચિંતન ને મનન થાય તો જ તે સમજાય. ભોજન તો બધા કરે, ભોજન તો બધા જ કરે છે, યાદ રહેતું પણ નથી. કેમ નથી રહેતું? કારણ કે પાચન થઈ ગયું છે. ઘણા વૈષ્ણવને આવીને કહેવો, કાલે આપણે કીધું ને એ મને યાદ જ નથી કે શું કરવું, આજે ફરી કહેજો. ગ્રંથો આગળ ચાલે, જેમ કથા આગળ જાય એ શ્લોકો પણ આગળ જાય, એ ફરી તો ન લેવાય. તો એટલું ચોક્કસ પાજો, કાલે તમે સાંભળ્યું છે જે ભોજન કરેલું યાદ રહેતું નથી, એમ પણ ભોજન કરેલું ભલે યાદ ના હોય પણ તમારી અંદર તો આવ્યું છે. એમ તમે ભલે ભૂલી ગયા છો, ભોજન ભૂલી ગયા, તેમ શ્રવણ પણ ભૂલી ગયા, પણ તમારી અંદર તો વિરાજમાન છે. એમ હસવા વાળે વૈષ્ણવને મેં કીધું કે જો ભોજન કયું યાદ રહે ખબર છે? કયું ભોજન યાદ રહે? વિચાર કરજો. જે પેટમાં નડ્યું હોય ને એ ભોજન યાદ રહે. ખરેખર તમને કોઈ કહે કે કયું ભોજન યાદ છે તો કે હા, એક વાર એક જમાડવાળા બેઠા હતા, ત્યાં પ્રસાદ લીધો હતો, એ પછી ડોક્ટરને મળવા જવું પડ્યું હતું. અઠવાડિયું ઘરે ખીચડી ખાધી હતી, એ તમને યાદ હોય. કેમ યાદ હોય? કારણ કે જે ભોજન નડ્યું હોય, જે જમણ નડ્યું હોય એ યાદ રહે, જે પચી જાય તે યાદ રહે કરવું. એ વૈષ્ણવ તમને ભગવત ગુણગાન એટલે યાદ નથી રહેતા કારણ કે તમને પચી જાય છે. લૌકિક વાતો યાદ રહે છે કારણ કે તમારું મન પચાઈ શકતું નથી, કારણ કે તમે અધિકારી નથી. તમે અલૌકિકના અધિકારી છો ને ભૌતિક ને લૌકિક સાંભળો છો એટલે પચતું નથી. ઘણા લોકો જો લૌકિક બધું યાદ રહે, અલૌકિક યાદ ના રહે. કેમ? કારણ કે અલૌકિકમાં તમે છો, લૌકિક તમારે યાદ રાખવાનું પણ નથી. છોડી દો તેને, એ તમે નહીં પચે. તમે અલૌકિક ના છો. જે પ્રભુના ગુણગાન ગાવા, જે પ્રભુનું ગુણગાન શ્રવણ કરવા જે ભૂતલ પર આવ્યું હોય એને બીજું ગુણગાન ચાલે જ નહીં. જે કૃષ્ણ દેવાને વરણ કર્યું હોય, કૃષ્ણએ જેને પોતાનો અધિકાર આપ્યો હોય, પોતાની સેવાનો અધિકાર જે ભક્તને કૃષ્ણ આપી દે, એના જગતના ગુણગાન ગાવાની શું જરૂર રહે? વિચાર કરો. અરે તમે અહીંયા બેઠા છો ને ઘરમાં કોઈ આવ્યું હોય, વિચાર કરો કે ઘરમાં તાળો મારીને આવ્યા છીએ અને અહીંયા કથા અને પ્રવચન સાંભળવા બેઠા છીએ ને ઘરમાં કોઈ તમને મળવા આવ્યું હોય પણ તમે અહીંયા બેઠા છો તો એને ફરી મળવા આવવું પડશે કે લેવું પડે? આવવું પડશે. હા તો ઘરમાં કોઈ આવ્યું હોય ને આપણે બહાર ગયા હોઈએ તો એને ફરી મળવા આવવું પડે. એમ જગતમાં તમે કોને મળવા આવ્યા ભૂતલ પર એ વિચાર કરજો. તમે કૃષ્ણને મળવા ભૂતલ પર આવ્યા ને કૃષ્ણ સે બધા સંબંધો બાંધીને ફરી જતા રહેશો તો ફરી મળવા આવવું પડશે કે નહીં આવવું પડે? એટલે મહાપ્રભુની ચિંતા થઈ. આ શ્રાવણ શામલે પક્ષ એકાદશ મહાનસી ત્યાં જ પ્રગટ થયું કે જગતમાં ભૂતલ પર આ દેવીજીઓ કૃષ્ણ જો લીલા કરવા આવ્યા છે ને ભૌતિક સંબંધો બંધાઈ રહ્યા છે, આ જગતમાં ફરી જીવન ન આવવું પડે એટલે બ્રહ્મ શબ્દ આપીને લીલાનો સંબંધ જોડ્યો અને કૃષ્ણ જોડે તમારી ગતિ કરાવી, કૃષ્ણનો આશ્રય કરાવ્યો કે આ જન્મમાં તમે કૃષ્ણને પ્રાપ્ત કરો, સઘળી લીલા પ્રાપ્ત કરો કે ફરી ભૂતલ પર તમારે આવું ન પડે. એવી અલૌકિક વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી તમને બતાવી રહ્યા છે. કૃષ્ણાશયનો આધાર છે કે ફરી ભૂતલ પર ન આવવું પડે અને આ જન્મમાં સરળતાઓ પ્રાપ્ત થાય. એ સાચો કૃષ્ણાશય છે. અને વૈષ્ણવ એ જ સમજવાનું છે. એ ગતિ તે સાચી ગતિ. સમજતે શ્રી વલ્લભ નામ લો. શ્રી મહાપ્રભુનું નામ એવું છે, મહાપ્રભુના ગુણ એવા છે કે તમે નામ માત્રથી સરળતા પ્રાપ્ત કરી શકો.
એ દિવ્યતા, એ જ આશ્રય, એ કૃષ્ણાશ્રય. એટલે વારંવાર તમને યાદ અપાવીશ કે લીલાઓ ઘણી છે, લીલાઓમાં મન જશે, પણ મને ક્યારે એકાગ્ર થશે ત્યારે કૃષ્ણનો આશ્રય ગ્રહણ થશે. વૈષ્ણવ કમલમ મધુરમ. શ્રી યમુનાજી પણ જ્યારે કૃષ્ણના દર્શન કરે ત્યારે શ્રી મહાપ્રભુ યમુનાષ્ટકમાં આજ્ઞા કરે કે કમલ દ્વારા દર્શન છે. કોઈ પણ વહેતો પ્રવાહ જ્યાં હોય, જ્યાં નદી હોય, સમુદ્ર હોય, ત્યાં ક્યારેય પણ કમલ ન ઉગે. એ તો તળાવમાં ઉગે. જ્યાં બંધન થયેલું હોય, જ્યાં કીચડ જામ્યું હોય, જ્યાં ગંદકી થઈ હોય, ત્યાં કમલ ઉગે છે. વહેતા પાણીમાં કમલ નથી ઉગતા, પણ યમુનાજીનું વહેતું જળ છે, સ્થાપિત કમલ ઉગે છે. ત્યારે મહાપ્રભુ કહે કે યમુનાજીના નેત્રો કમલ છે અને ભક્તોના નેત્ર પણ કમલ છે. એ કમલ નયન દ્વારા કૃષ્ણ દર્શન કરે છે. એટલે મદ્રાષ્ટકમાં મહાપ્રભુએ કમલમ મધુરમ કહ્યું છે. તમારા નેત્ર કમળ છે. જે પણ અંગ કૃષ્ણમાં જોડાય એમાં કમલ જોડાય છે. હસ્ત કમલ, ચરણ કમલ, નેત્રમ કમલમ. જે પણ કૃષ્ણને સમર્પિત થાય છે એને કમળ કહેવાય છે. અને કમળની આસક્તિ ખાલી કૃષ્ણમાં છે. કમળની એટલી આસક્તિ છે કે હું ભલે કાદવમાં છું, પણ મારો જે પ્રેમ છે એ ખાલી કૃષ્ણમાં છે. ભમરાનો પ્રેમ કમળમાં છે ને કમળનો પ્રેમ કૃષ્ણમાં છે. એ ભૂલતા નહીં. આપણે કૃષ્ણને જેટલો કમળ ચાહે છે એ જ પ્રમાણે ભક્તો કૃષ્ણને ચાહો. તો ભજે કૃષ્ણ. જાગૃતિ કરવાની છે. બાબા તો નિષ્કામ ભાવથી કૃષ્ણને ભજો. જેસો તેસો ત્યારોસી વલ્લભ. સુખ આપ્યું તો કૃષ્ણ આપ્યું ને દુઃખ આપ્યું તો કૃષ્ણે આપ્યું. એવી ગતિમાં જીવી એ સાચો કૃષ્ણ હશે. પ્રભુ એકવાર સાંસ્કૃતિક લીલામાં, અદભુત લીલામાં વિલાસ થતા પ્રભુ આપ તો હમણાં દોડીને ભોજન છોડીને દોડ્યા હતા ને પાછા આવ્યા, આવું કેમ? પ્રભુ કહે કે ભક્તને લોકો પથ્થર મારતા, પણ એક ભક્ત મને યાદ કરતો હતો, એવું રક્ષણ કરવા દોડી રહ્યો હતો. પણ જે ભલે પથ્થર મારે એ પથ્થર ભક્ત હાથમાં ઉઠેલી, પોતે લાકડી હાથમાં લીધી ને બધામાં પ્રહાર કરવા લાગ્યો. એને મારો આશ્રય છોડ્યો, લાકડીનો આશ્રય કર્યો છે. મારી ક્યાં જરૂર છે? એનું પાછું આપ્યું છે. એવી વિરલ એવો ધ્યેય જો હોય તો કૃષ્ણનો આશ્રય થાય. વિવેકસ્તો કરી વિવેચાંત કરી શકે. बोला कृष्ण ने महाप्रभु ने कहा कि तुम्हारे में विवेक धैर्य कितना है कि तुम ध्यान तक पहुंचे. અહીંયા સુધી કોણ વહાલો જાત પૂરા કિતાબ વિના બીજી વરલી પાત્ર સારી. કોણ ત્યાં જાય? કોણ આગળ જઈ શકે? કોણ સમુદ્ર પાર કરી શકે? જેની પર કૃષ્ણની કૃપા ઉતરી હોય એ આ સમુદ્ર પાર કરે. તો વચ્ચે બધા પાત્ર ભરી જાય. રાખત ભાવનાવ આવે ભાવનાવ બધા આરતી ઉતારે છે ને. બધા આરતીમાં શું ભાવ છે? પરમ કૃપાળ શ્રી વલ્લભ નંદન કરત કૃપાળ દસ એમાં આવે છે રાખત ભાવધારા ભવધારા. આ ભાવધારામાં ભક્ત જઈ રહ્યો છે, શ્રી મહાપ્રભુજીને પકડે છે, ઉગારે છે. ઉગારવાનું કામ શ્રી વલ્લભનું છે. આ જગતના બધા દેવી દેવતાઓનું કાર્ય અને કૃષ્ણનું કાર્ય ઘણો બધો વિરુદ્ધ ધર્માશ્રય છે. ઘણો વિરુદ્ધ ધર્માશ્રય. કોઈના હાથમાં ગદા, કોઈના ત્રિશૂળ, કોઈના તલવાર હોય. કારણ કે આ બધા તો બાણ યુદ્ધના હથિયાર છે. ગદાને યુદ્ધમાં વપરાય, તલવારને યુદ્ધમાં વપરાય, ત્રિશૂળને યુદ્ધમાં વપરાય. ત્યારે વેણુનાથ યુદ્ધમાં જોયો તમે? વિચાર કરજો. આ બધા દેવી દેવતાઓ યુદ્ધના હથિયારો છે. અમારા કૃષ્ણ પાસે હથિયારનો પ્રેમનો છે. વેણુ છે તેના હાથમાં. તો ડરાવે, ધમકાઈને બોલાવે ને કૃષ્ણ વેણુ નાદ કરીને બોલાવે. એવો પ્રેમ રસ્તો ભરપૂર તમારો કૃષ્ણ છે. શ્રી ગોકુલનાથે કૃષ્ણાશ્રય કરીને ટીકામાં આજ્ઞા કરે કે કૃષ્ણાશ્રય ગ્રંથનું પાઠ કરનાર કોણ? કે જે